નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 8 ઓગસ્ટ અને વાર થયો છે શુક્રવાર। મિત્રો આગામી કલાકો માટે ગુજરાતને લઈને હવામાન સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર આજે ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે। જ્યાં દર્શક મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની થોડી વાર પહેલા આગાહી સામે આવી છે। ગુજરાતમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ આગામી 3 કલાકમાં ગુજરાતમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ફરી ભેજનું પ્રમાણ વધશે। કારણ કે મિત્રો જો અત્યારે વાત રહી તો અત્યારે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા ભાગોની અંદર આગામી દિવસોની અંદર જ્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતમાં વરસાદ છે એ સક્રિય થશે। અને મિત્રો ગુજરાતમાં જે વરસાદે વિરામ લીધો છે, તો આવનારા દિવસોમાં એવું બની શકે કે ગુજરાતના રીજનના ભાગો સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ ફરી એકવાર વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થશે। મિત્રો જે રીતે અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે, રક્ષાબંધન, જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યા છે, જેમ જેમ મિત્રો વાતાવરણીય અસ્થિરતા સર્જાતી જશે તેમ તેમ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડ છે ભૂકા બોલાવશે। પરંતુ મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે। આગાહી મુજબ મિત્રો 9 થી લઈને 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં કોઈ મોટો વરસાદનો રાઉન્ડ નહીં આવે, પરંતુ ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે। આ સાથે મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આવનારા દિવસોની અંદર બંગાળની ખાડી ફરી એક વખત સક્રિય થશે। અત્યારે અરબ સાગરના દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ગુજરાતમાં વરસાદી વિરામ લીધો છે, પરંતુ જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જશે અને આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે તે લો પ્રેશરમાંથી કહી શકાય કે વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે, તો ભારતના દક્ષિણ ભારત, મધ્ય ભારત અને ખાસ કરીને પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ 13 તારીખના રોજ બંગાળની ખાડીમાં બની રહેલી નવી વરસાદી સિસ્ટમને જોઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 15 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે, પરંતુ 17 તારીખના રોજ સૂર્યનો મઘાન નક્ષત્રની અંદર પ્રવેશ થશે અને મઘાન નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। અને ખાસ કરીને મિત્રો 14 તારીખની આસપાસ અરબ સાગરના દરિયાની અંદર મોટા કરંટો જોવા મળશે, દરિયાની અંદર મોટા મોજા ઉછળતા જોવા મળશે અને દરિયાઈ કાંઠાના ભાગોની અંદર મિત્રો કહી શકાય કે 30 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। તો આવનારા દિવસોની અંદર એવું બની શકે કે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ તરફથી સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવે। આ સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોથી લઈને પૂર્વ ભારતના ભાગો, પહાડી વિસ્તારો સુધી પણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં અત્યારે વરસાદની અછત જોવા મળી છે, પરંતુ જેમ જેમ ઓગસ્ટ મહિનો છે એ મિત્રો એમના અંતિમ દિવસો તરફ આગળ વધશે તેમ તેમ ગુજરાત નજીક બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે। રેડ એલર્ટનું સિગ્નલ પણ જાહેર થઈ શકે છે અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે સાથે કચ્છ લાગુનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ વાવાઝોડાની અસર છે એ પણ મિત્રો જોવા મળી શકે છે। મિત્રો તમે હાલનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। અત્યારે ગુજરાત નજીક વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ગુજરાતમાં અત્યારે વરસાદ છે ખેંચાણો છે, પરંતુ અત્યારે ભારતના પૂર્વ ભારત, બંગાળની ખાડી અને મધ્ય ભારતના ભાગો સુધી અત્યારે વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતી હોવાના કારણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન એટલે કે 17 ઓગસ્ટ પછી ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થશે, જેના કારણે મિત્રો ગુજરાતના 95% સુધીના વિસ્તારોની અંદર કહી શકાય કે 4 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે અત્યારે વરસાદી સિસ્ટમ છે એ સતત ગુજરાત નજીક આવી રહી છે। ગુજરાત નજીક કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા નજીક આવતા ગુજરાતમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે ભૂકા બોલાવશે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે એ મધ્ય ભારતથી લઈને પશ્ચિમ ભારત તરફ આગળ વધશે, તો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડ છે એ પણ જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે। ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે વરસાદ તો કયા વિસ્તારની અંદર આજે વરાપ જોવા મળવાની છે એમના વિશે જિલ્લાઓ પ્રમાણે વાત કરીએ તો આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર હળવાથી મધ્ય વરસાદ જોવા મળશે। દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, સાથે સાથે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ લાગુના વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। સાથે સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો અમદાવાદ છે, ગાંધીનગરની આસપાસની સાથે સાથે વાત કરી તો દક્ષિણ ગુજરાતના
ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ આજે 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. તો અમુક ભાગોની અંદર હજુ પણ વરાપનો માહોલ જોવા મળ્યો છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, જેમાં બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, આ સાથે ડાંગ છે, ભાવનગર અને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર આજે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એક વખત વધી શકે છે. સાથે મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સાથે ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો તો જાહેર થયો છે. એની સાથે સાથે અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ કયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અને આગામી કલાકોમાં કયા ભાગોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે. તો જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મિત્રો વાત કરી તો આજે ખાવડ છે, લખપત છે, રાપર છે, નડિયાદ છે, ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે. આ સાથે મિત્રો જો ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે જો દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો મુંબઈના દરિયાઈ કાંઠા સુધી પહોંચેલી અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે, નદી નાળાઓ છલકાઈ શકે છે. એ પહેલા મિત્રો અત્યારે ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, જેમાં આજે સુરત છે, વડોદરા છે, વલસાડ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાથે મિત્રો જો વાત કરીએ તો કરજણ લાગુના વિસ્તાર છે, ડભોઈ લાગુના વિસ્તાર છે, સિનોર છે, ભરૂચ લાગુના વિસ્તારની સાથે ડેડીપાડા છે. આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા આજુબાજુના વિસ્તારની સાથે પાલનપુર લાગુનો વિસ્તાર છે, મહેસાણાની સાથે હિંમતનગર છે. આ સાથે મિત્રો અમદાવાદ, વિરમગામ લાગુના વિસ્તારની અંદર પણ ફરી એકવાર અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે એ મન મૂકીને વરસી શકે છે. પરંતુ મિત્રો જો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની વાત કરીએ તો હજુ પણ મિત્રો ત્યાં વરસાદી સિસ્ટમ કોઈ સક્રિય ન થતા વરસાદ ખેંચાઈ શકે છે, જેમાં ભાવનગર આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે, ભાવનગર આજુબાજુના મિત્રો જો સોનગઢ છે, પાલિતાણા છે, ખડસલિયા લાગુના વિસ્તારની સાથે તળાજા છે, મહુવા લાગુના વિસ્તારમાં પણ મિત્રો અત્યારે તાપમાનમાં ભારે વધારો થયો છે. વરસાદ ખેંચાતા અત્યારે ખેડૂતો પણ ચિંતામાં મુકાણા છે. આ સાથે મિત્રો જો પૂર્વ ગુજરાતના વિશે તો વાત કરીએ તો પરંતુ અત્યારે પશ્ચિમ ગુજરાતના ભાગોની અંદર જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, જામનગર છે, રાજકોટ છે, આ સાથે ગોંડલ, જસદણ સાથે પોરબંદર, ભાણવડ, જૂનાગઢ, અમરેલી લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હજુ વરસાદ ખેંચાય છે અને આગામી દિવસોની અંદર જેમાં આ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર છે એ વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે. ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે ભૂકા કાઢશે, પરંતુ અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદ આપે એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં હજુ પણ વરસાદ છે ગુજરાતમાં ખેંચાય શકે છે. તેવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર છે. આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 16 અને 17 ઓગસ્ટના રોજ ગુજરાતમાં વરસાદનો ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ છે એ ભૂકા બોલાવશે. ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો નવો રાઉન્ડ છે ગુજરાતમાં છે એ મિત્રો કહી શકે કે મેઘતાંડવ કરી શકે છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. ગુજરાતમાં ઘણા બધા ભાગો છે રીતસરના પાણીમાં ડૂબતા છે. ગુજરાતમાં પૂરની પણ આગાહી સામે આવી રહેલ છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ગુજરાતમાં તાપમાનમાં ભારે વધારો થશે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે ગુજરાતમાં વધી શકે છે. તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે અને 17 તારીખ પછી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ ભૂકા બોલાવશે. તેવા બ્રેકિંગ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે.